હા કરો. એટલે આપણે એવું સમજ્યા હતા કે નિરોધનું જે ઇફેક્ટ છે એ કે રિઝલ્ટ છે ભગવદ વ્યસન રીતે આપણે સમજી શકીએ છીએ. અને જ્યારે ભક્ત ભગવાનમાં એ ભગવાનમાં એવો નિરોધ થઈ જાય તો એ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધનું જે સ્વરૂપ છે એટલે જે પ્રપંચ કે જે સંસાર છે ભૂલાઈ જઈને ભગવાનમાં જોડાઈ જાય છે. એટલે અને જે નિરોધ છે સંયોગ અને વિયોગ થી વધારે સ્થિર બને છે. એટલે ભાગવતમાં એવું આવે છે કે જ્યારે ભગવાન વ્રજમાં જ્યારે ગોચરણ માટે પધાર્યા તો એ વિયોગની અવસ્થા હતી. અને પછી જ્યારે ફરીથી પધારે વનમાંથી તો પછી સંયોગની અવસ્થા કહેવાય છે. તો આના કારણે જે વ્રજ ભક્તો હતા એમના અંદર એવી વ્યસન અવસ્થા એમનામાં દ્રઢ બની. તો પછી ત્યારે એવો પ્રશ્ન છેલ્લા અધ્યયનમાં થયો હતો કે ભક્તિવર્ધિનીમાં તો પ્રેમ આસક્તિ અને પછી વ્યસન નો જે ઓર્ડર છે એવો બતાવ્યો છે. પણ અહીંયા અને પછી વ્યસન પછી નિરોધ આવે છે. પણ અહીંયા એવું કહ્યું કે નિરોધનું ઇફેક્ટ વ્યસન છે. તો આને કેવી રીતે સમજવું? તો એમાં સમજ્યા હતા કે આ બંને વચ્ચે કશી કોન્ટ્રાડિક્શન નથી, કારણ કે દરેક વસ્તુની ડિગ્રી કે ગ્રેડ કે સ્ટેપ્સ હોય છે. એટલે સ્નેહ હોય પછી આસક્તિ અને વ્યસન હોય કે જે નિરોધ હોય, આ બધાની અંદર ડિફરન્ટ સ્ટેજીસ હોય છે કે એકબીજાથી કનેક્ટેડ છે. એટલે બધા અલગ કોન્સેપ્ટ નથી, ખાલી ભક્તિના જ પ્રકારો છે. તો પહેલા સ્નેહ થાય છે, પછી રાગ વિનાશ થાય છે. એટલે એક જગ્યાએ જેમાં મન ચીટકી જાય તો પછી બીજી જગ્યાથી એટલે જે સંસાર છે એમાંથી ઉખડી જાય છે અને પછી આસક્તિ આવે છે. તો અહીંયા ભગવાનમાં આસક્તિ વધે છે અને બીજા જે લૌકિક વિષયોમાં અરુચિ આવવા લાગે છે. અને પછી આ અરુચિ વધીને બાધકતામાં એ બદલાઈ જાય છે. એટલે હવે વિષયો વ્યક્તિને ઓબ્સ્ટિકલ જેવા લાગવા માંડે છે. પછી વ્યસન ની સ્ટેજ આવે છે. તો વ્યસન એટલે ભગવાનમાં એવું મન ચીટકી જવું કે પછી ત્યાંથી અલગ થવું બહુ અઘરું બને છે. તો પણ અહીંયા સ્નેહની પણ ડિગ્રી હોય છે, આસક્તિની પણ ડિગ્રી હોય છે અને વ્યસનની પણ અંદર લેવલ્સ હોય છે. એટલે સ્નેહમાં જોઈએ તો સ્નેહ, તીવ્રતમ સ્નેહ, એવી રીતે જુદા જુદા લેવલ્સ છે. તો એવી રીતે આસક્તિ અને વ્યસનમાં પણ એવા જુદા લેવલ છે, તીવ્ર અને તીવ્રતમ જેવા. તો હવે જો આ બધું નિરોધના એંગલથી આપણે જોઈએ તો ભગવદ આસક્તિ એટલે જ નિરોધ. એટલે ભક્તિવર્ધિનીમાં પ્રેમ, આસક્તિ અને વ્યસનના જે લક્ષણો બતાવ્યા છે નિરોધની અંદર પણ આપણે સમજી શકીએ છીએ. એટલે પેલા રાગ વિનાશ થાય, પછી અરુચિ, પછી બાધકતા. પણ એના કરતા પણ એક સ્ટેપ આગળ આપણે સમજાવ્યું હતું કે ઇતર અસ્ફૂર્તિ રહિતતા, એટલે બીજા કોઈ પણ વિષયનું સ્મરણ પણ ના રહી જાય. એટલે ત્યાં અરુચિ કે બાધકતાની પણ વાત અંદર નથી આવતી, કારણ કે એ વાતનું સ્મરણ જ નથી રહેતું. અને આ સમજાવવા માટે આસ્કરન રાજાનું પણ એક્ઝામ્પલ જોયું હતું કે ઠાકોરજીના શૃંગાર કરતા કરતા તેમની પીઠમાં કોઈ તીર કોઈ ચલાવ્યું, પણ ભગવાનમાં એટલી તન્મયતા હતી કે પોતાનું દેહનું પણ એમને અનુસંધાન નહોતું રહ્યું. તો આ નિરોધની એકદમ હાઈએસ્ટ સ્ટેજ બતાવી છે. કે જો વ્યસનના એંગલથી જોઈએ તો એની હાઈએસ્ટ સ્ટેજ નિરોધ જેવી લાગે. અને જો નિરોધના એંગલથી આપણે જોઈએ તો પછી પ્રેમ, આસક્તિ અને વ્યસન એને સમજાવવા માટેના જે લક્ષણો એના સમજાવવા માટેના લક્ષણો તરીકે આપણે જોઈ શકીએ. એટલે કોન્ટેક્ટ બદલાય છે પણ જે વાત છે તો એક જ રહે છે. એવું સમજાયું તું ચાચા. ભક્તિ કઈ કહેવું છે? અર્પણ? મને એક પ્રશ્ન હતો પણ આનાથી રિલેટેડ નથી, પૂછી કઈ વાંધો? હા, પૂછી લો. તો મને એવો પ્રશ્ન હતો કે જે વૈષ્ણવ સંપ્રદાયમાં જે મહાપ્રભુજીના સિવાય જે બીજા બધા આચાર્યો જે છે, શ્રી રામાનુચાર્યજી, શ્રી માધવાચાર્યજી ને શ્રી નંબાર્કાચાર્યજી, એ બધા પુષ્ટિમાં આવે કે મર્યાદામાં આવે ને એમનું ફળ કેવું હોય છે? એવું છે કે આચાર્યોના વિષયમાં આપણે કંઈ ન કહી શકીએ, કેમ કે
પ્રભુની આજ્ઞાથી, પ્રભુની ઈચ્છાથી એ આચાર્યોનું ભૂતલ ઉપર અવતરણ થયું છે અને એમણે કોઈ સિદ્ધાંત કહ્યો છે. જેવી રીતે બુદ્ધના મતને જે લોકો અનુસરે એમના વિષયમાં આપણે કંઈ કહી શકીએ, પણ બુદ્ધ તો ભગવાનના અવતાર આપણે માનીએ છીએ. તે કારણે બુદ્ધના વિષયમાં આપણે કોઈ કોમેન્ટ ન કરી શકીએ કે એમની શું કક્ષા છે તે આપણે ન નક્કી કરી શકીએ. તો એક વાત તો આ સમજવાની છે. અને બીજું તે જેટલા પણ નામ લીધા છે એ બધા વૈષ્ણવ આચાર્યો છે, એટલે વૈષ્ણવ મતના સ્થાપન કરનારા. તો જેને પણ એમના અનુસરણ કરનારને એમને જે ફલની પ્રાપ્તિ છે એ તો એમને દ્વારા જ કહેવાયેલી છે કે મુક્તિ એ એમને ત્યાંનું ફલ છે. બીજું, મુક્તિના જેટલા પ્રકારો છે તે પ્રકારો એમને ત્યાં માન્ય છે. એમાં નિષ્કામ અને સકામ બંને પ્રકારની ભક્તિ પણ એમને ત્યાં માન્ય ગણાયેલી છે. અને જેવી કામના છે તે અનુસાર પ્રભુ એમને ફલ આપે છે એવું પણ એમને ત્યાં કહેલું છે. તો હવે તે સ્થિતિમાં આપણે કંઈ કહેવાની સ્થિતિમાં જ નથી. આપણે આપણું કહી શકીએ કે જે જીવોને પ્રભુથી અધિક બીજું કંઈ ન જોઈતું હોય અને પ્રભુની સેવા સ્મરણમાં જ જેમને પૂર્ણ ફલની અનુભૂતિ થતી હોય એ પુષ્ટિ જીવ છે. અને એ જીવને આપણે નિર્ગુણ સર્વોત્તમ કૃપા જેમને ઉપર થયેલી છે તેવા જીવ તરીકે આપણે માનીએ છીએ. તો હવે બાકીના જે સંપ્રદાયના જે અનુગામીઓ છે એ લોકોની કક્ષા નિર્ધારિત કરવા માટે આ કસોટી છે. તો જે લોકો માની લો કે પ્રભુ સાલોક્ય પ્રાપ્ત કરવા માટે ઈચ્છુક છે કે સારૂપ્ય પ્રાપ્ત કરવું છે કોઈને, અથવા કોઈને પર્ટિક્યુલર સાયુજ્ય જોઈએ છે કે એકત્વ જોઈએ છે કે પ્રભુ જેવું ઐશ્વર્ય જોઈએ છે. તો આ તો બધા વિદેહ મુક્તિના પ્રકારો છે. અને જો પતિપુત્રાદિ કે જ્ઞાન સંપત્તિની પ્રાપ્તિ આ પ્રકારના જો લૌકિક ફલની જેમને અભિલાષા છે તો એમની ગતિ છે તે અનુસાર થશે. તો આપણે સ્પષ્ટ સમજી શકીએ ને કે આ જીવો છે એ પુષ્ટિ જીવના પ્રકારથી ભિન્ન છે. વૈષ્ણવ છે પરંતુ પુષ્ટિ માર્ગી જે જીવો છે, નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગી જીવો છે, એમનાથી આ જીવોને આપણે અલગ સમજવા પડશે. બીજી વાત એ છે કે પરતત્વના વિષયમાં આ લોકોના મતમાં નારાયણ છે એ પરમ તત્વ છે, જબકી આપણે ત્યાં શ્રી ભાગવતના સિદ્ધાંત અનુસાર અને ગીતામાં કહ્યા અનુસાર અક્ષર અને અક્ષરથી અતીત પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. એતે ચાંસ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો બીજા બધા છે અંશાવતાર કે કલાવતાર છે, પણ શ્રી કૃષ્ણ છે પૂર્ણાવતાર છે. તો આ સિદ્ધાંતમાં બધાનો એક મત નથી. તો હવે જેમને ભલે સાલોક્ય સારૂપ્ય વગેરે કંઈ પણ પ્રાપ્ત થનારું હોય તો પણ એ નારાયણનું સાલોક્ય કે મહાવિષ્ણુનું સાલોક્ય કે જે આપણે ત્યાં પરમ તત્વ તરીકે નથી સ્વીકારે. તો તત્વના સંબંધમાં આટલો ભેદ પણ આપણા સિદ્ધાંતમાં અને એમના સિદ્ધાંતમાં છે.
સમજાયું? હા જી છે સમજાયું કે અહીંયા આપણે જે એને જે જુદા જુદા સંપ્રદાય જે છે ને એને આપણે એવું એમના ભેદ છે તો એમને જે પુષ્ટિ ભક્તિ માર્ગનું જે નિર્ગુણ જે ભક્ત જે છે તો પ્રભુની સેવા સ્મરણ કરીને ભગવાનમાં એકદમ સ્નેહ હોય છે તો એમના માટે એવું એમના જે ફોલોઅર્સ જે હોય છે સંપ્રદાયના એમના માટે આપણે સેમ ના કહી શકીએ કારણ કે ભેદ હોય છે કે જેને કારણ કે એમનામાં મુક્તિના જે પ્રકારો જે છે કે મુક્તિ એમના ત્યાંનું ફળ છે અને એમના ત્યાં નિષ્કામ અને સકામ બંને પ્રકારની ભક્તિ માને ગયેલી છે એટલે જેવું સાધન કરે એવું ફળ ભગવાન આપે છે તો એવું માને છે અને એટલે કે એવા બધા ભેદ હોય છે એટલે કે જો એમને લોકમાં જો નિષ્ઠા હોય તો એવું ફળ મળશે જો એમને સારોગ્ય કે સાલોક્ય જોઈશે તો એવું ફળ મળશે અને એમનો બીજો ભેદ એવો છે કે પરતત્વના વિષયમાં પણ મત જુદું છે કે એ નારાયણને કે કોઈ બીજા અમને પરમ તત્વને માને છે જ્યારે અહીંયા આપણે ગીતાજી અને ભાગવતમાં જે કીધેલું છે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એમને પરતત્વ માની છે બીજા બધા અંશ કે કલા અવતાર માનીએ છે તો આમાં એક મત નથી એટલે કે એ લોકો એવું માને કે નારાયણમાં સાલોક્ય કે મહાઅવતાર વિષ્ણુમાં સાલોક્ય એવી રીતે આ સિદ્ધાંતમાં ભેદ જોવા મળે છે મને એવી સમજણ પડી. ઠીક છે, આગળ કરવું છે કઈ? હું આગળ વાંચું છે આજે. નિરોધનું પ્રયોજન. સેવાફલ ગ્રંથમાં વર્ણવેલ અલૌકિક સામર્થ્ય સાયુજ્ય અને વૈકુંઠ આદિમાં સેવા ઉપયોગી દેની યથાયોગ્ય પ્રાપ્તિ થવી એ જ નિરોધનું પ્રયોજન માનવામાં આવે છે. અનવતાર કાળમાં તો ભગવાન પોતાની મનોહારી લીલાઓ તે જ દિવ્ય સ્વરૂપ દ્વારા ભક્તને સર્વાત્મ ભાવ પ્રદાન કરતા હોય છે. જે ભક્તોને ભગવાનના તેવા સંયોગનું સુખ પ્રાપ્ત થતું નથી હોતું તેઓને ભગવાન સાયુજ્ય મુક્તિ અથવા તો આશ્રય ભાવાપત્તિ પ્રદાન કરે છે. સેવા ફળમાં જે ફળને વૈકુંઠ આદિમાં સેવા ઉપયોગી દેની પ્રાપ્તિ નામ આપવામાં આવ્યું છે તેને શ્રી ભાગવતમાં આશ્રય ભાવાપત્તિ કહેવામાં આવ્યું છે. એટલે આમાં મને એવી સમજણ પડી કે અનવતાર કાળમાં જે નિરોધમાં સેવાફલ ગ્રંથમાં એવું સમજાયું છે કે અલૌકિક સામર્થ્ય સાયુજ્ય અને વૈકુંઠ આદિ લોકમાં સેવા ઉપયોગી દેની પ્રાપ્તિ એટલે નિરોધનું એ જ પર્પઝ છે કે આજે 3 ફળ છે એમાંથી એ ફળ માટે યોગ્યતા પ્રાપ્ત થાય એટલે અનવતાર કાળમાં તો નિરોધ પ્રાપ્ત કરવાનું એ એક પર્પઝ છે પણ અવતાર કાળમાં ભગવાન સ્વયં પ્રગટ છે એટલે ભગવાન પોતે જ ભક્તોને સર્વાત્મ ભાવ પ્રદાન કરે છે અને જે લોકોને ભગવાન સાથે એટલું જેમને ભગવાન સાથે ડિરેક્ટલી એવું જે લોકોને ભગવાનનું સંયોગનું સુખ નથી પ્રાપ્ત થતું તો એ લોકોને સાયુજ્ય મુક્તિ કે જે આશ્રય ભાવાપતિ છે એ ભગવાન પ્રદાન કરે છે એટલે અહીંયા આશ્રય ભાવાપતિ એ જ છે કે સેવાફલ ગ્રંથમાં જે વૈકુંઠ આદિ લોકમાં સેવા ઉપયોગી દેની પ્રાપ્તિ કહ્યું છે એ સેવાફલમાં આશ્રય ભાવાપતિ તરીકે ગણાવ્યું છે કે ભાગવતમાં એવું ગણાવ્યું છે જે સેવાફલ ગ્રંથમાં વૈકુંઠ આદિ લોકમાં દેની પ્રાપ્તિ કહ્યું છે ભાગવતમાં આશ્રય ભાવાપતિ કહ્યું છે.
ઠીક છે, કર આગળ. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિરૂપ નિરોધના કારણ, કાર્ય, સ્વરૂપ અને પ્રયોજનનો વિચાર કર્યા પછી હવે સાધન નિરોધ અને ફળ નિરોધની બાબતમાં પણ વિચાર કરી લેવો જોઈએ. એટલે અહીંયા કહ્યું કે નિરોધનું કારણ, કાર્ય, સ્વરૂપ અને જે પ્રયોજન છે એના પછી હવે આપણે અહીંયા આગળ હવે સાધન નિરોધ અને ફળ નિરોધ સમજાવે છે. સાધન નિરોધ નિરોધની સાધન રૂપતા અવતારકાળ અને અનવતારકાળના ભેદથી ભિન્ન ભિન્ન હોય છે. અવતારકાળ ભૂતળ ઉપર પ્રગટ થઈને ભક્તોના વચ્ચે થતી ભગવત ક્રીડા અવતારકાળમાં સાધન નિરોધ ગણાય છે. અર્થાત ભક્તનો ભગવાનમાં નિરોધ થવામાં સાધનરૂપ ગણાય છે. તે જ પ્રમાણે અવતાર કાળમાં ભગવાનના વિયોગ સમયે ભક્તોનું ભગવાનના ગુણગાનમાં તલ્લીન થઈ જવું તે પણ સાધન નિરોધ ગણાય છે. સંક્ષેપમાં કહેવામાં આવે તો સંયોગમાં ભગવત ક્રીડા અને વિયોગમાં ભગવત ગુણગાન એ અવતાર કાળમાં નિરોધની સિદ્ધિ થવા માટેના સાધન કે સાધન નિરોધ ગણાય છે. તો નિરોધમાં જોયું કે નિરોધમાં સાધન નિરોધ અને ફળ નિરોધ એવા બે પ્રકાર છે. અને સાધન નિરોધમાં અવતાર કાળ અને અનવતાર કાળમાં એવા બંને પ્રકારના સાધન નિરોધ. એટલે સાધન નિરોધ નો મતલબ એ કે જે નિરોધ પ્રાપ્ત કરવા માટેના જે સાધનો છે એ સાધન નિરોધ જે જુદા જુદા હોય છે અવતાર કાળ અને અનવતાર કાળમાં. તો અનવતાર કાળમાં અવતાર કાળમાં આપણે જોઈએ તો ભગવાન સ્વયં પ્રગટ છે. એટલે ભગવાન સ્વયં પ્રગટ હોવાના કારણે એ જ્યારે આ લીલા કરે છે તો એ જે ભગવાન પહેલા આગળ આપણે જોયું હતું કે ભગવાન જ પોતાના ભક્તોને પોતાના તરફ એમના તરફ એમને વાળે છે. એટલે કારણ કે ભગવાન એવી લીલાઓ કરે જેના વડે ભક્ત એ ભગવાનમાં એવો પ્રેમ અને આસક્તિ એમનામાં થઈ જાય. એટલે એ જ સાધન નિરોધ ભગવાનની જે લીલાઓ છે એ જ સાધન નિરોધ તરીકે બની જાય છે. અને એ જ રીતે જ્યારે વિયોગ હોય અવતાર કાળમાં તો જ્યારે ભગવાન ગૌચરણ માટે પધારે તો જે ભક્તો છે એ વીરોના કારણે ભગવાનના ગુણગાનમાં એકલા તલ્લીન થઈ જાય કે એમને એ પણ એક સાધન નિરોધ તરીકે આપણે સમજી શકીએ છીએ. એટલે સંયોગ અને વિયોગ એ બંને પોસિબલ છે સાધન અવતાર કાળમાં. તો સંયોગમાં જ્યારે તો અહીંયા જે ભગવાનની જે લીલાઓ છે એ જ સાધન નિરોધ છે સંયોગની અવસ્થામાં. અને વિયોગની અવસ્થામાં ભગવાનના જે ગુણગાન છે એ સાધન નિરોધ રૂપ અહીંયા સમજાવ્યું. ભક્તિ અર્પણ કઈ કહેવું છે? મને એમ સમજાયું કે અહીંયા નિરોધના જે કારણ, કાર્ય, સ્વરૂપ, પ્રયોજન સમજાવ્યું એના પછી હવે બે પ્રકારના નિરોધ સમજાવે છે, એક સાધન નિરોધ અને એક ફળ નિરોધ. તો જે સાધન નિરોધ એટલે સાનવીએ જેમ સમજાયું કે જે નિરોધને પ્રાપ્ત કરવાના જે સાધનો હોય છે તેને સાધન નિરોધ કહે છે. તો તે અવતાર કાલ અને અનવતાર કાલ આ બંને કોન્ટેક્સમાં અલગ અલગ રીતે સાધન રૂપ થાય છે. આ નિરોધ અલગ સાધન હોય છે નિરોધના. તો એ અહીંયા એટલે અહીંયા અવતાર કાળનું પહેલા સમજાવ્યું છે. તો અવતાર કાળમાં જ્યારે અહીંયા એમ સમજાય છે એક સંયોગ કાળમાં ને એક વિયોગ કાળમાં. તો જે સંયોગ કાળમાં જે ભગવત ક્રીડા હોય છે ભગવાન જે લીલા કરે છે તેને અને જે વિયોગ કાળમાં ભગવત ગુણગાન જે ભક્તો કરે છે તેને નિરોધ સિદ્ધ થવા માટેના સાધન એટલે કે સાધન નિરોધ કહ્યું છે. તો સંયોગમાં ભગવત ક્રીડા એટલે કે જે પ્રભુ ભૂતલ ઉપર જ્યારે પ્રકટ થયા હતા ત્યારે બધાને લીલા કરી હતી અને એમના પ્રભુ એમની લીલાના કારણે જે એમનો સંયોગ ભક્તોને થયો હતો ને તો એને આપણે સંયોગમાં ભગવત ક્રીડા કહીશું. અને વિયોગમાં ભગવત ગુણગાન એટલે જ્યારે પ્રભુ ગૌચરણ ગાયો ચરાવવા પધારતા તો ત્યારે જે
બીજા ગોપીજનો અને યશોદા મૈયા અને નંદ બાબા વ્રજ ભક્તોને જે એમ થોડું વિરત હતું, તો તેને આપણે એમ ભગવત ગુણગાન જ્યારે તે લોકો પ્રભુને સ્મરણ કરતા રહેતા, મતલબ એમનું જેમ આગળ પણ જોયું હતું કે એમનું જે દેહ છે તે મશીનની જેમ કામ કરે છે, લોકો કામ કરતા રહેતા પણ એમનું મન તો પ્રભુનું સ્મરણ જ કરતો રહેતો. તો એવી રીતે પ્રભુના ગુણગાન તે લોકો કરતા. તો આને વિયોગમાં ભગવત ગુણગાન એમ કહીશું. તો આવી રીતે અવતાર કાળમાં સંયોગ અને વિયોગ, સંયોગમાં ભગવત ક્રીડા અને વિયોગમાં ભગવત ગુણગાન, આ તે સાધન થાય છે નિરોધ, સાધન નિરોધમાં એમ સમજાયું, સાધન નિરોધ સિદ્ધ થવા માટે. મને આમાં એવું સમજાયું હતું કે જેમ આપણે શરૂઆતમાં ભાવમાં આપણે જોયું હતું કે અવતાર કાળના બે પ્રકાર હોય છે, બાહ્ય અને આંતર. એવી રીતે અહીંયા સાધન નિરોધમાં પણ અવતાર કાળમાં બે અહીંયા સમજવું જોઈએ. એક બાહ્ય એટલે બાહ્યમાં સંયોગ અને આંતરમાં એટલે વિયોગ એટલે આંતર. તો જ્યારે ભગવાન પ્રગટ હોય ત્યારે એમનું જે જ્યારે પ્રગટ હોય તો ત્યારે એમનું ત્યારે એમનું નિરોધ થઈ જાય છે. જ્યારે ભગવાન ફિઝિકલી પ્રગટ હોય અને એમની ભક્ત એમની સાથે જે ભગવત ક્રીડા હોય અવતાર કાળમાં સાધન નિરોધ હોય છે. અને જ્યારે ભગવાન જો ના જ્યારે વિયોગ હોય અવતાર કાળમાં ત્યારે જેમ ભક્તિ કહ્યું કે જે વ્રજ ભક્તો હતા એમને તો એ આંતર એટલે કે એમને ગુણગાન વગેરેથી ભગવાનમાં એમનું મન લાગતું. તો આવી રીતે અહીંયા અવતાર કાળ સાધન નિરોધમાં અવતાર કાળમાં આપણે સંયોગ અને વિયોગ એવી રીતે જોઈ શકીએ છીએ. એવી સમજણ પડી મને. ઠીક છે, કરો આગળ. જી રાજા. અનવતાર કાળ. ભક્તોનો ભગવાનમાં નિરોધ સિદ્ધ થવા માટે અનવતાર કાળમાં ભગવત ક્રીડાનું સ્થાન ભક્તના ઘરમાં કરવામાં આવતી શ્રી કૃષ્ણની તનુ વિત્તજા સેવા લઈ લેશે. અર્થાત અનવતાર કાળમાં તનુ વિત્તજા સેવા એ ભક્તને પ્રપંચની વિસ્મૃતિ કરાવીને ભગવદ આસક્તિ કરાવવાનું સાધન કે સાધન નિરોધ ગણાય છે. જે ભક્તોને ભગવત સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી તેવા વિયોગી ભક્તો માટે ભગવત લીલા સ્વરૂપ ગુણ નામનું શ્રવણ સ્મરણ કીર્તન સાધન નિરોધ ગણાય છે. તો અહીંયા હવે અનવતાર કાળની વાત થાય છે કે અનવતાર કાળમાં સાધન નિરોધ કેવું છે. તો કારણ કે ભગવાન સ્વયં પ્રગટ નથી તો અનવતાર કાળમાં તનુ વિત્તજા સેવા દ્વારા એ સાધન નિરોધ કહેવાય છે. એટલે તનુ વિત્તજા સેવામાં સિદ્ધાંત મુક્તાવલીમાં જોયું હતું કે જ્યારે તન મન ધન બધું ભગવાનમાં આપણું સમર્પણ કરી લે છે તો એ તનુ વિત્તજા સેવા છે, જેના વડે માનસીની સિદ્ધિ થાય છે. તો તનુ વિત્તજા સેવા છે એ જ એક સાધન છે, એટલે અહીંયા સાધન નિરોધ તરીકે સમજાવ્યું છે. અને તનુ વિત્તજા સેવા કરવાથી જે પ્રપંચ વિસ્મૃતિ પ્રપંચ જે કે સંસારમાં જે આપની આસક્તિ છે એ છૂટીને ભગવાનમાં આસક્તિ થાય છે. એટલે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ જે નિરોધનું જે સ્વરૂપ છે એવું સિદ્ધ થાય છે તનુ વિત્તજા સેવા દ્વારા. પણ જેમના ત્યાં ભગવાનની જે સ્વરૂપ સેવા નથી, સ્વરૂપ સેવા પ્રાપ્ત નથી, તો એમને ગુણગાન દ્વારા એ સાધન નિરોધ એમનું બની જાય છે. એટલે ભગવાનના જે ગુણ હોય કે સ્વરૂપ લીલા એનું શ્રવણ કીર્તન સ્મરણ કરીને એ નિરોધની અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે. તો એમના માટે આ ગુણગાન સાધન નિરોધ છે, એવું સમજાયું. આમાં નિરોધના વિષયમાં સંસાર અને પ્રપંચ આપણે લક્ષણમાં પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એવું લક્ષણ આપણે સમજ્યા છીએ. સાન્વી હમણાં તું સંસાર શબ્દ ભૂલી રહી છે તો જરા સ્પષ્ટ કરો
કે એનાથી શું તાત્પર્ય છે? એટલે સંસાર એટલે જેમાં જ્યારે અવિદ્યા ના કારણે આપણે અહંતા મમતા જે લાગેલી છે, એટલે અહંતા મમતાના કારણે જે લૌકિક પદાર્થોમાં જયારે આપની આસક્તિ લાગેલી છે તો એને સંસાર કહેવાય છે, મને લાગે છે. તો નિરોધના લક્ષણમાં સંસારની વિસ્મૃતિ કે પ્રપંચની વિસ્મૃતિ કે બંને એક જ વાત છે? નિરોધમાં પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ કહ્યું છે. તો શું સમજવાનું, સંસાર સમજવાનું કે પ્રપંચ, જગત પ્રપંચ સમજવાનું? મને નથી ખબર પ્રપંચ અને સંસાર વચ્ચેનો જે ડિફરન્સ છે. હા, જુઓ અર્પણ ભક્તિ કઈ કહેતો. મને એવું લાગે છે કે પ્રપંચ એટલે કે જગત હોય છે ને, સંસાર એટલે કે થોડું એમ એક જ શબ્દ છે પણ એક સમાનાર્થી છે, પણ એમ થોડોસો એમાં ડિફરન્સ આવે છે કે જગત છે તે ભગવાને બ્રહ્મે રચેલો છે, પણ સંસાર છે તે મનુષ્ય રચાયેલો છે. મતલબ કે એ એક મિથ્યા છે જે સંસાર છે, કેમ કે એનામાં જે રૂલ્સ રેગ્યુલેશન એવું બધું છે ને મનુષ્યોએ બનાવેલી છે. તો એ પ્રમાણે સંસારમાં ડિફરન્સ આવે છે. બાકી એમ અગર આપણે લૌકિક બોલીચાલીમાં તો એક જેવા સમાનાર્થી શબ્દ માટે જગત અને સંસાર લેવામાં આવે છે, તો શાયદ એટલે આપણે જગત સંસાર એમ એક બોલી શકીએ, પણ એમ એની પરિભાષા એના અર્થ પ્રમાણે જોઈએ તો એમાં થોડું ડિફરન્સ આવે છે. તો જગત એટલે પ્રપંચ, જે 5 મહાભૂત છે, જે જળ છે, જે બ્રહ્મનો જે સદંશ છે તે જગત, તે જળ, જેને જગત કહેવામાં આવે છે, તે પ્રપંચ છે. અને જે સંસાર છે એમાં થોડોક ડિફરન્સ આવે છે કે તે ભગવાને નથી રચ્યો પણ મનુષ્યએ રચી નાખ્યો છે અને તે મિથ્યા છે. જે અને જગત છે તે સત્ય છે, પણ સંસાર અસત્ય પણ થઈ શકે છે, એટલે એને મિથ્યા પણ કહ્યું છે. એમ મને એવું લાગે છે. તો હવે પ્રપંચ વિસ્મૃતિ કે જગત વિસ્મૃતિ, અરે સંસાર વિસ્મૃતિ, એમ મારો પ્રશ્ન હતો. મને પ્રપંચ વિસ્મૃતિ લાગે છે કે સંસાર છે તે તો મિથ્યા છે. અહીંયા પ્રપંચ વિસ્મૃતિ જ કહ્યું છે. પ્રપંચ એટલે કે 5 મહાભૂત થી બનેલું જે હોય, તો મતલબ જે જગત છે તેની આપણે તેને જે 5 મહાભૂત છે એટલે જે આપણો મતલબ પ્રભુથી જે અલગ વસ્તુ છે એને આપણે એની વિસ્મૃતિ થવી જોઈએ ને, લૌકિક જેને કહીએ છીએ. તો એટલે પ્રપંચ વિસ્મૃતિ થશે, મને એવું લાગે છે. હા, એટલે અહીંયા એવું સમજાયું કે અહીંયા પ્રપંચ એટલે જગત, એટલે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એ નિરોધ નું જે લક્ષણ છે એ સમજાવ્યું છે. એટલે જ્યારે સંસાર તો ભક્તિ કહ્યું કે જેવી રીતે ભક્તિ કહ્યું કે સંસાર એટલે આપણે પોતે અવિદ્યાના કારણે આપણે પોતે બનાવેલું એ સંસાર છે, અહંતા મમતાના કારણે. પણ પ્રપંચ તો એ જગત ભગવાને જ જગત જે પંચમહાભૂત છે એનાથી બનેલું આ પ્રપંચ છે. તો નિરોધ એટલે જયારે ખાલી સંસાર નહીં પણ આખું જે પણ જગતમાં જે પણ વસ્તુઓ છે એ જયારે ભૂલાઈ જાય છે, એનું સ્મરણ નથી રહેતું, એટલે ભગવાન વિના અન્ય કોઈ વસ્તુનું સ્મરણ પણ નથી રહી જતું, એને નિરોધ કહેવાય છે. એવું મને સમજાયું. હા, ચાલો હવે બરોબર. પણ માની લો કે આપણે સંસાર વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એવું આપણે એનું લક્ષણ વિચારીએ તો શું એમાં સમસ્યા શું થાય? મને એવું લાગે છે કે સંસારમાં એની પરિભાષા એમ થઈ હતી કે અવિદ્યા માયાથી મોહિત થઈને જે મનુષ્યોએ ભગવાને બનાવેલું જગત છે તેને અહંતા મમતા
થી બનાવેલી સૃષ્ટિ અહંતા મમતાથી પ્રભાવિત થઈને સૃષ્ટિ બનાવી લીધી છે. તો અગર સંસાર વિસ્મૃતિ થશે તો આપણી અહંતા મમતા છૂટશે અને આપણો મોહ છૂટશે. પણ આપણનો પ્રભુમાં અલગ જે આપણે જે જોયું હતું આપણે સમજાયું હતું આગળ કે નિરોધ અને અલગ જેમ જેમ આપણો પ્રભુમાં જેમ પ્રેમ વધશે તો જગતમાંથી આપણે જે આપણું જે વ્યસન છે તે ઓછું થશે. પછી જેમ પ્રેમ એક પછી એક આપણને આગળ વધતા જશું, પ્રેમ વધશે તો આપણને જગતમાંથી આપણું જે સ્નેહ છે તે જ ઓછું થશે, એમાંથી નીકળતું આવશે. ને જયારે આપણે પ્રભુમાં વ્યસન થશે તો આપણે એનામાંથી જે જગતમાંથી જે આપણું રુચિ છે, પ્રેમ છે, તે પ્રેમ ઓછું થતું જશે. એટલે અને જયારે નિરોધ થશે તો ત્યારે આપણે સમૂરમ ભૂલી જશું એમ. તો અહીંયા અગર આપણે સંસાર વિસ્મૃતિ કરશું તો મને એવું લાગે છે કે આપણે અહંતા મમતાથી છૂટશું. આપણે આવી રીતે પ્રભુમાં આપણું મનમાં મતલબ વધારે નહીં થાય અગર આપણે પરિભાષા પ્રમાણે જોઈએ તો. એટલે અહીંયા જે છે અવિદ્યા માયાથી મોહિત થઈને જે બનાવેલી મોહિત થઈને મોહમાં પડીને અહંતા મમતાની જે સૃષ્ટિ બનાવી છે મનુષ્યોએ, તેને સંસાર કહે છે. તો તે છૂટશે આપણું. પણ આપણું જે જગત છે તે જગત નહીં છૂટે. એટલે પ્રભુમાં આપણું મન વધારે નહીં લાગી શકે. એના કારણે આપણે તો પ્રભુમાં મન લગાડવું છે, તેના કારણે આપણા જગત છૂટે છે ને. પણ અહીંયા પછી આપણું મોહ છૂટશે, મને એવું લાગે છે. મને લાગે છે કે જો આપણે કહીએ કે સંસાર વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, તો એ નિરોધની પછી ડેફિનેશન નહીં થઈ જાય કે નિરોધનું લક્ષણ નહીં બની જાય, પણ જે સ્નેહ કે પછી જે આસક્તિ આવે છે એનામાં આવી જશે. કારણ કે સ્નેહમાં આપણે જોયું હતું કે સ્નેહ પછી જે રાગ વિનાશ થાય છે, એટલે એક જગ્યાએ આપણું મન જયારે ચીટકી જાય છે તો પછી બીજી જગ્યાથી એટલે સંસારમાંથી ઉખડે છે. તો નિરોધ તો પછીની અવસ્થા છે. એટલે સ્નેહ આસક્તિ વ્યસન પછીની નિરોધની અવસ્થા છે. એટલે નિરોધની અવસ્થા જો એકદમ ઉત્તમ અવસ્થા હોય તો પછી સંસારથી પણ વધારે કશું એનામાં હોવું જોઈએ. એટલે સંસાર વિસ્મૃતિ નથી, કારણ કે સંસાર વિસ્મૃતિ તો ઓલરેડી આગળ આવી ગયું છે સ્નેહ અને આસક્તિના સ્ટેજમાં. કારણ કે આસક્તિમાં અરુચિ થવા લાગે છે અને અનાત્મીયની ભાવના થાય છે અને સંસારમાં બધી બાધકતા આપણે દેખાવા માંડે છે. પણ જયારે નિરોધની અવસ્થા થઈ જાય, કારણ કે આપણે જોયું હતું કે નિરોધની અંદર પણ જુદા જુદા લેવલ્સ હોય છે. તો નિરોધમાં જયારે આપણે ઇતર સ્ફુરતિ રહિતા એવું જોયું હતું, એટલે બીજા કોઈ પણ વિષયનું સ્મરણ પણ નથી રહી જતું. તો એમાં સંસારમાંથી વિસ્મૃતિ થાય તો હજુ સંસારના આપણે બાધકતા રૂપ આપણે જોવા લાગીએ તો એમાં હજુ સ્મરણ રહી ગયું છે કે આવું સંસાર જેવું કશું છે, કે આવા બીજા બધી વસ્તુઓ છે. પણ જયારે નિરોધ થઈ જાય છે તો એ વસ્તુનું પણ સ્મરણ કે વિષયનું સ્મરણ પણ નથી રહી જતું. એટલે અહીંયા પ્રપંચ વિસ્મૃતિ કહ્યું છે, કારણ કે જગત જ આખું ભૂલાઈ જાય છે અને ભગવાનમાં જ મન લાગી જાય છે. એટલે નિરોધ એ સંસાર વિસ્મૃતિ કરતાથી પણ એકદમ શ્રેષ્ઠ અવસ્થા છે, એવું મન લાગે છે. જય. હા, શાબાશ. હવે બરોબર. અર્પણ, તું પણ સમજી લેજો. આ વિષયમાં કોઈ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ. આ બહુ ટેકનિકલ સબ્જેક્ટ મને સમજાય છે. એટલે ફરીથી સંસારની વિસ્મૃતિ તો બહુ જ પ્રાઇમરી સ્ટેજ છે ભક્તિ માર્ગની. પ્રપંચની વિસ્મૃતિ એ નિરોધનો મુખ્ય લક્ષણ છે, વ્યાપક લક્ષણ. કે જગતને ભૂલીને આપણે જો એની અનુપ્રાસ કરીએ તો જગતને ભૂલીને જગદીશમાં આપણું મન પરોવાઈ જાય, અથવા શ્રી કૃષ્ણમાં આપણું મન એટલું તત્પર થાય કે જગતનું વિસ્મરણ થઈ જાય, જગત વિસરાઈ જાય, ભૂલાઈ જાય. તો એ નિરોધ છે અને એ ફલાવસ્થા છે. એટલે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ, સંસાર વિસ્મૃતિ એમ નહીં. ઠીક છે. આજે આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્લેરિફિકેશન થયું આજે.